હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ આપણે સ્ટાન્ડર્ડ 10 SS સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન વિભાગે 1 થી 24 પ્રશ્નો આપણે હેતુલક્ષી પ્રશ્નો છે। એમાં પહેલા પ્રથમ 5 જોડકા છે, બરાબર। તો આપણે જોડકા જોડવાના છે કે બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તો પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે। નૃત્ય કલાના આદિ દેવ તો ભગવાન શિવ, નટરાજ। લાલ પાંડા તો એમાં આવશે શીત વનો। સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? માધવપુર। ઈસવીસન 1991 ની ઔદ્યોગિક નીતિ એ છે આર્થિક ઉદારીકરણ, તો એમને અહીંયા જવાબ આપેલા છે। ત્યાર પછી ખરા ખોટા, ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, ખરું। ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું, ખોટું। રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ, ખરું। ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, ખોટું। ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, ખરું। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના આવા 30 થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જવાના છે। બીજો પ્રશ્ન એ છે કે હજી એને ગણિત વિજ્ઞાન સમજાતું નથી, તો કલ્પેસર વિરડિયા કલ્પેસર કોલડિયાની જે જોડી છે ગણિત અને વિજ્ઞાનની, તો સરસ મજાના બોર્ડ માટે ઉપયોગી બંનેના છે। વિજ્ઞાન જોતું વિજ્ઞાન, ગણિત જોતું ગણિત, તો એ બી તમને ડાઉટ સોલ્વ થઈ જશે। વિડીયો લેક્ચર છે આખી સિરીઝ, ઓકે। બોર્ડ માટે ઉપયોગી પેપરો જોતા હોય જે વિદ્યાર્થી મિત્રો, તો 90 પેપરો છે, પ્રશ્નપત્રો, પ્રેક્ટિસ માટેના પ્રશ્નપત્રો, સોલ્યુશન સાથેના પ્રશ્નપત્રો એ બી મળી જશે। તો સર આ બધું ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આ સિવાય સ્વાધ્યાય અભ્યાસ ઘણી બધી વસ્તુ, સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, બરાબર, ગુજરાતી છે, તેમના વિડીયો બી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, બરાબર, એમાં તમે ધોરણ 10 માં જઈને મેળવી શકશો। તમારું ધોરણ પસંદ કરી અને વિડીયો પણ જોઈ શકશો। ચાલો ખાલી જગ્યા પૂરો। ઈસવીસન 1972 માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે। દેશની પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે। અને મિત્રો તમને ઓપ્શન અહીં આપેલા છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈમાં થાય છે। ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે। ભોટિયા લોકો સારા પર્વતારોહકો છે। વિકલ્પ, કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? મથુરાની। પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ। નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો બનશે? તો ડી, વાખડા નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે મળે છે એને કહેવાય માથાદીઠ આવક। આર્થિક વિકાસ કોને કહે છે? લોકોના જીવન ધોરણમાં સુધારાને। 1-2 શબ્દોમાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે? શ્રીનગરથી કન્યાકુમારી। કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે? દિબ્રુગઢથી કન્યાકુમારી। વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ। આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ। હવે આવશે વિદ્યાર્થી મિત્રો સેક્શન બી, એમાં તમને ફાયદો છે। શું ફાયદો છે? 13 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે, બરાબર। તો એના સ્ક્રીનશોટ પાડતા જજો, અથવા તો આમની મેં કીધું એમ પીડીએફ છે તમને ક્યાંથી મળી જશે, ઓકે। કારણ કે જો બધું વાંચવા જશું તો 19 પેજ છે, જે આપણે 5માં પહોંચ્યા છીએ, ક્લિયર। ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો, એટલે તમારે 9 જ લખવાના છે। જે તમને આવડતા હોય પેલા સારા એ 9 લખવાના, નંબર કાંઈ વાંધો નહીં, આડાવડા ચાલશે। ભારતની રાષ્ટ્ર મુદ્દામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ છે એ પૂરી પાડો, એટલે આપણે વિડીયો પોઝ કરી લખી લેવાનું। રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલા એટલે કઈ કલા? ભવાઈ। અથવા તો આવી રીતે મિત્રો તમને પ્રશ્ન પૂછી શકે, બરાબર, બનાવેલો પ્રશ્ન છે, અથવા તો ભાઈ 500 ની નોટમાં કયું ચિત્ર છે તો એના વિશે વર્ણન કરો, એવી રીતે। ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો। ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો। ત્યાર પછી અભયારણ્ય એટલે શું?
આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ત્યાર પછી ઉદ્યોગોનું શું મહત્વ છે, સમજાવો. તો ઉદ્યોગોનું મહત્વ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનું છે. તમારી રીતે તમે 2-4 વાક્ય લખો ચાલશે, બરાબર. ઔદ્યોગિક પ્રદૂષણો વિશે માહિતી આપવાની. તો ઉદ્યોગોને લીધે મુખ્ય 4 પ્રદૂષણો જે જાય છે તો એના વિશે આપણે માહિતી આપેલી છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે, બરાબર. તો એના વિશે આપણે માહિતી માંગે તો એના વિશે પણ આપણે માહિતી આપવાની છે. ત્યાર પછી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે, તો એના વિશે તમારે માહિતી આપવાની છે, બરાબર. એની કોઈ ચોક્કસ ડેફિનેશન નથી, પણ જે બંધારણની કલમો છે એમની અંદર માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી વિભાગ સી આવશે. તો એમાંથી તમારે 9 માંથી કોઈ પણ 6 સવાલ લખવાના. જો આમાં તમને જે પહેલા આવડતા હોય ને એ તમારે પહેલા લખવાના. એનું તમને કારણ દો વિદ્યાર્થી મિત્રો. પછી સામાજિક વિજ્ઞાન વિષય એવો છે કે એમાં સમય ઘટે. મોહેન્જો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો, બરાબર. તો એના વિશે આપવાનું. મોહેન્જો-દડોની નગર રચનાઓ, રસ્તાઓ જણાવો, તો જણાવી દેવાના. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, શા માટે? બરાબર. તો શું કામ એને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહે છે, તો એ ભાઈ તમારે લખવાનું. ત્યાર પછી સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગો. તો વ્યવસ્થિત સંસાધન એટલે શું, પછી એના ઉપયોગો. સંસાધન ખોરાક તરીકે ઉપયોગી છે, કાચા માલના સ્ત્રોત તરીકે છે, શક્તિ સંસાધન તરીકે છે. નીચે આપેલા શબ્દોને વ્યાખ્યાઓ સ્વરૂપે લખો. સંસાધન, સંસાધનનું સંરક્ષણ, જમીન, બરાબર. તો આપણે વ્યવસ્થિત લખવાનું છે સંસાધન. ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના માર્ગો જણાવો. ભાવ વૃદ્ધિની કારણોની વિગતે ચર્ચા કરો. ભાવ વૃદ્ધિ, બરાબર. તો વિગતે ચર્ચા છે, બધામાં એક એક બે મુદ્દા તમારે લખવાના વ્યવસ્થિત. ક્લિયર. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે, તો એ બી તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો. ત્યાર પછી મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો જણાવો, બરાબર. તેમાં કયા કયા પરિબળો અવરોધો છે તેમાં 7-8 મુદ્દા લખશો ચાલશે. ત્યાર પછી તમારે 54 નંબરનો પ્રશ્ન ફરજિયાત લખવાનો છે, બરાબર. દરેક પ્રશ્નના 5 ગુણ છે તેવા 4 પ્રશ્નો તમારે લખવાના. એમાં તમારે 54 નંબરનો ફરજિયાત લખવાનું થશે, બરાબર. ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. સોરી, 4 ગુણ છે, ઓકે. પછી વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનું નામ લખો. વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, એનું નોંધપાત્ર ઉત્પાદન કરતા ભારતના રાજ્યોના નામ જણાવો. ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તર જણાવો. મગફળી, તલ, સરસવ, નારિયેળ, એરંડો. ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના કોઈ પણ 4 કાર્યક્રમોની માહિતી આપો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, બરાબર. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના. જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, કેવી રીતે સમજાવો. ત્યાર પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો, એમાંથી પૂછાશે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનું સોલ્યુશન આપણે જણાવ્યું છે, બરાબર. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.